ટૂંકમાં અને ખેડૂતની ભાષામાં વાત કહું ને તો મિત્રો જરાય અભોરાઈમાં ન રહેતા. જો આ સ્ટ્રોંગ ડિપ્રેશન સિસ્ટમનો ટ્રેક અત્યારની નવી અપડેટ પ્રમાણે રહ્યો ને તો ભૂકા કાઢી નાખશે. 30-31 ઓક્ટોબરમાં આપણા ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ખૂબ નુકસાનકારક પવન અને ભારે વરસાદ પડી શકે છે. તો જોજો ઢાકેલું નીચેથી ના પલળી જાય. આ વિનાશક માવઠું થઈ ગયા પછી આવે પડેલી આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેમ કરીને મારા ગુજરાતનો ખેડૂત બહાર નીકળી શકે અને માવઠાથી થયેલા નુકસાનમાંથી કેમ બહાર નીકળી શકાય એની માહિતી માટે ટૂંક સમયમાં જ વિડીયો મૂકવામાં આવશે મારી આ ચેનલ સાચો ગુજરાતી પર. તો મારા બધા જ વિડીયો જોવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. સાચો ગુજરાતી રમેશભાઈ આહિર.